MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। સમાચાર રાજકોટથી, જ્યાં નિર્માણાધીન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। કોરાટ ચોક નજીક બ્રિજ ધરાશાયી થવાની ઘટના। કોન્ટ્રાક્ટ કંપનીના મેનેજર આવ્યા બચાવની સ્થિતિમાં। કંપનીએ જ સજાગતાથી બ્રિજ તોડી પાડ્યો છે, આ પ્રકારનો દાવો તેમણે કર્યો। કંપનીના ધ્યાને આવ્યું હતું કે બ્રિજનો એક ટેકો નમી ગયો છે। કંપનીએ પોતાના ખર્ચે બ્રિજનો તે ભાગ તોડી નાખ્યો। અધિકારીઓને આ વિશે જાણ હોવાનો મેનેજરે દાવો પણ કર્યો છે। બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી જતા ઉઠ્યા હતા સવાલો। નિર્માણ સમયે જ સ્લેબ પડતા કામગીરી ચોક્કસ સવાલના ઘેરામાં આવી ગઈ છે। રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર જે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું, આ બ્રિજ છે તે ધરાશયી થયો છે। રૂડા દ્વારા જે રાજકોટનો જે સેકન્ડ રિંગ રોડ છે ત્યાં 80 કરોડ રૂપિયાના ખર્ચે ફોરટ્રેક કરવાનું કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ ગઈકાલે બપોરના સમયે જ જે નિર્માણાધીન બ્રિજ છે તે ધરાશયી થયો હતો। કોન્ટ્રાક્ટ કંપનીના મેનેજર જે મિતેશભાઈ આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું। મિતેશભાઈ, શું કહેશો, કઈ રીતે આ બ્રિજ છે તે તૂટ્યો? કાલ કોન્ક્રીટ દરમિયાન નીચેનો ટેકો 4 ઇંચ ખસી જતા અમને લેવલ ડિફરન્સ જણાણો અમારા એન્જિનિયરને, એટલા માટે અમે ડિસિઝન લીધું કે આને ડિસમેન્ટલ કરવો પડશે। એટલે કોઈ ધરાશયી થયો નથી, અમે અમારી રીતે ડિસમેન્ટલિંગ કરી અને અગાઉ જાનહાનિ ન થાય એના માટે અગાઉથી તૈયારી કરી લીધી છે। અને કેટલાક પેરામીટર્સ હોય છે કે સિમેન્ટ આ રીતનું વાપરવો, લોખંડ આ રીતનું વાપરવું, તો આ તમે બધું ફોલો કર્યું હતું? કારણ કે એવું કહેવામાં આવે છે કે એક ટેકો ખસી ગયો અને બ્રિજ નમી જ ગયો તો આખો। હા, ટેકો ખસી ગયો, એમાં સિમેન્ટના કે લોખંડના કોઈ પેરામીટર કામ નથી કરતા। અમે અમારી મિક્સ ડિઝાઇન મુજબ રેગ્યુલર ટેસ્ટિંગ, સ્ટીલના ટેસ્ટિંગ કમ્પ્લીટ કરી અને પછી જ અધિકારી અમને પરમિશન આપે છે કામ કરવાની। અધિકારી કોઈ રૂડાના અધિકારી જોવા માટે આવ્યા છે અહીંયા? હા, રૂડાના અધિકારી જોવા માટે આવેલા છે। બરાબર, શું કીધું? એને જ દૂર કરવાનું કીધું? એને જ દૂર કરવાનું કીધું કે આ લેવલ ડિફરન્સ ચાલે નહીં, એટલા માટે તમારે આ દૂર કરવાનો થશે। બરાબર, તો હવે આ તૂટી ગયો હોત ને કઈ જાનહાની થયો હોત તો કેટલા મજૂરો કામ કરે? અમે અમારી પૂરતી સેફટીમાં કામ કરતા હોઈએ છીએ। જાનહાની જો અમે કોઈને ન જાણ કરી હોત ને તો પણ કાંઈ પ્રોબ્લેમ ન થાત, પણ જાનહાની ન થાય એના માટે અગાઉ જ અમે તૈયારી કરી, જાણ કરી અને અમારી રીતે સ્વખર્ચે ડિસમેન્ટલિંગ કરેલ છે। સ્પષ્ટપણે એટલે જે કોન્ટ્રાક્ટ કંપની છે તે દાવો કરી રહી છે કે ગઈકાલે આ કામગીરી ગુણવત્તાને લઈને, એટલે કે બ્રિજ છે, ટેકો છે તે એક ધરાશયી થઈ ગયો અને તેને કારણે જ જે બ્રિજ છે તેની ગુણવત્તા જે તે નબળી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગ્યું। એટલે કોન્ટ્રાક્ટ કંપનીએ અધિકારીઓને જાણ કરી અને આ દૂર છે તે કરવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજકોટની કંપનીને 80 કરોડ રૂપિયાના ખર્ચે આ ફોરલેન કામગીરી છે તેની કામ સોંપવામાં આવ્યું છે। રૂડાના અધિકારીઓ છે તે ક્યાંક હજુ પણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। કોન્ટ્રાક્ટ કંપની પોતાની રીતે બચાવ કરી રહી છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો કોઈ દુર્ઘટના ઘટી હોય તો તેના માટે જવાબદાર કોણ? હવે આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ફરી એકવાર ન ઘટે અને બ્રિજની ગુણવત્તા છે, રોડની ગુણવત્તા છે તે યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે રૂડા કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH